ચેટ જીપીટી, પરપ્લેક્સિટી, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધું આપણા માટે ફ્રી કેમ છે? જ્યારે તમે ચેટ જીપીટીને કંઈક પૂછો છો, ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરો છો કે યુટ્યુબ પર વિડીયો જુઓ છો, ત્યારે તમને લાગે છે કે તમે ફક્ત યુઝર છો, પણ સાચું તો એ છે કે તમે ટ્રેનિંગ ડેટા છો. તમારી દરેક સર્ચ, દરેક લાઇક, દરેક કમેન્ટ આ બધું એઆઈને સ્માર્ટ બનાવવા માટે વપરાય છે. સિલિકોન વેલીનો એક ગોલ્ડન રૂલ છે, ઇફ યુ આર નોટ પેઇંગ ફોર ઇટ, યુ આર ધ પ્રોડક્ટ. જો તમે વસ્તુ વાપરવાના રૂપિયા નથી આપતા તો તમે જ એની પ્રોડક્ટ છો. ચેટ જીપીટી તમારા કન્વર્ઝેશનથી શીખે છે. ઇન્સ્ટાગ્રામ તમારી પ્રેફરન્સને ટ્રેક કરે છે અને એડવર્ટાઇઝરને વેચે છે. યુટ્યુબ તમારા વોચ ટાઈમથી અલ્ગોરિધમને ઇમ્પ્રૂવ કરે છે. અને સૌથી મોટી વાત, આ બધો ડેટા ઇન્ડિયા જેવા ડેવલપિંગ માર્કેટમાંથી આવે છે. 140 કરોડ લોકો, બિલિયન્સ ઓફ ક્લિક ફ્રીમાં. આપણે વિચારીએ છીએ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ સાચું તો એ છે ટેકનોલોજી આપણો ઉપયોગ કરી રહી છે. આપણી ભાષા, આપણા વિચારો, આપણી ચોઈસ બધું ડેટા બની રહ્યું છે. ફ્રી સર્વિસીસ ખરાબ નથી, પણ સમજદારી એ છે કે આપણે સમજીએ કે આપણે શું આપી રહ્યા છીએ. બસ યાદ રાખજો, જ્યારે પ્રોડક્ટ ફ્રી હોય ત્યારે તમે જ પ્રોડક્ટ છો.